તો ફ્રેન્ડ્સ, જેન્યુ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક દાખલો કરેલો હતો, બરાબર છે. સ્વાધ્યાયનો દાખલો કરેલો હતો, બરાબર. ત્યાર પછી આજે પણ સ્વાધ્યાયનો દાખલો કરવાનો છે. આપણે 12મો દાખલો કરીએ, બરાબર. થોડોક દાખલો છે, મોટો એવો દાખલો, પરંતુ કાંઈ નહીં, આપણે પૂરેપૂરો સમજાવવાની કોશિશ કરીશ, બરાબર. ઓકે, ચાલો તો રકમ જોઈએ. શું કહે છે? તો કે એક દડાને 90 મીટર ઊંચાઈથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. કેટલી ઊંચાઈથી? 90 મીટર ઊંચાઈથી એક દડો જે છે એને શું કરવામાં આવે છે? પડતો મૂકવામાં આવે છે, મતલબ કે એને મુક્ત પતન કરાવવામાં આવે છે, બરાબર. ઓકે, પ્રત્યેક સંઘાત દરમિયાન દડો મૂળ ઝડપના 10મા ભાગની ઝડપ ગુમાવે છે. ઓકે, ફર્શ એટલે સમજો કે અહીંયા તમારી પાસે હાલમાં એક દડો હોય તો એને તમે ફર્શ પર પછાડો તો શું થશે? દડો ભટકાઈને પાછો અહીંયા નહીં આવશે? આવે કોઈ દિવસ નહીં ને? શું થશે? દડો એટલે સુધી આવે સમથિંગ, ધારો કે તો શું થયું? અહીંયાથી નીચે ગયો અને ભટકાઈને પાછો દડો અહીંયાથી ગયો તો એટલે સુધીને જ આવશે. પાછો નીચે ગયો અને પાછો એટલે સુધીને જ આવશે. ઓકે, એટલે ધીરે ધીરે એની હાઇટ શું થશે? થતી જાય, ઘટતી જાય છે. અનુક્રમ એક સમય એવો આવશે કે પરિણામે શું થઈ જશે? દડો ત્યાં સ્થિર પણ થઈ જાય, જમ્પ નહીં લગાવો. પછી એમ 4 5 6 7 8 કૂદકાઓ મારે, 1 2 3 4 5 6 7 8 9 10 એમ કૂદકાઓ મારી પછી શું થઈ જાય? ત્યાં સ્થિર થઈ જશે, બરાબર. ઓકે, તો એ રીતની કન્ડિશન છે આપણે અહીંયા પર પણ, કે આપણે 90 મીટર ઊંચાઈથી કોઈ દડાને પડતો મૂકીએ છીએ તો એકવાર ટપ્પી ખાઈને એ શું થશે? પાછો 90 મીટર સુધી જશે નહીં. કેમ નહીં જાય? તો કે જ્યારે ભટકાય છે ને, તો એ ભટકાય છે એ દરમિયાન તેનો વેગ છે ને અમુક ટકા ગુમાવી દે છે, વેગ દરેક વખતે. ઓકે, જેના કારણે શું થાય છે? હવે જે વેગ થોડોક ગુમાવી દીધો, હવે એનો પ્રારંભિક વેગ પહેલાં જેટલો નહીં રહ્યો હોય, જેના કારણે એનો વેગ એટલો નથી, એટલે એ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે નહીં. પાછો ભટકાય છે, પાછો એના અમુક ટકા વેગ જે છે શું થઈ જશે? શોષાઈ જશે જમીન સાથે. ભટકાય છે ને અથડામણ દરમિયાન. ઓકે, તો વેગ શું થશે? એમાં પાછો ઘટી જશે. પાછો વેગ ઘટી ગયો, પાછો એટલી ઊંચાઈ પહેલાં પછી જે ઊંચાઈ હતી એટલી પણ પ્રાપ્ત નહીં કરી શકે, એના કરતાં પણ ઓછી ઊંચાઈ જશે, બરાબર. ઓકે, તો આપણે અહીંયા પણ એવું જ કંઈક થાય છે. શું કહે છે? દરેક અથડામણ દરમિયાન મૂળ ઝડપના 10મા ભાગની ઝડપ ગુમાવે છે. તો આપણે શું કરવાનું છે? t બરાબર 0 થી લઈને 12 સેકન્ડ સુધીનો ગ્રાફ દોરવાનો છે. ઝડપ વર્સિસ સમયનો ગ્રાફ દોરો. કોનો ગ્રાફ દોરવાનો છે? ઝડપ. વેગ નથી કીધો, વેગ હોતો આપણે ઋણમાં લઈ જવો પડશે, બરાબર. પણ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો કીધો છે. ક્યાં સુધી? તો કે સમય જે છે 0 થી લઈને 12 થાય ને ત્યાં સુધી નથી, વધારે આપણે આગળ દોરવાનો નથી. ઓકે, તો મેં શું કર્યું? આ એક્સ અક્ષ છે, તો એક્સ અક્ષ પર શું કર્યું? 0 થી લઈને 12 સેકન્ડ મેં દર્શાવી દીધી. 0 થી લઈને 12 સેકન્ડ મેં દર્શાવી દીધી, બરાબર. અને વાય અક્ષ પર શું લેવાનું છે? ઝડપ. તો અહીંયા પર ઝડપ દર્શાવી દીધી. હવે ઝડપ કેટલી આવે મને ખ્યાલ નથી, એટલે મેં અનુક્રમે એપ્રોક્સિમેટલી 10 20 30 40 50 60 અહીંયા આપણે જે લખ્યું હોય તો 60 લઈ લીધી, બરાબર. એમ કેટલી ઝડપ આવે એનું મને કોઈ આઈડિયા નથી. ઓકે, તો ચાલો હવે આપણે ગણતરીની શરૂઆત કરવાની છે. દડો હાલમાં ક્યાં છે? ઉપર છે. ઓકે, અહીંયા છે 90 મીટર દૂર અહીંયાથી. હવે ત્યાંથી શું થાય છે? દડો નીચે આવે છે. પાછો ભટકાઈને દડો ક્યાં જાય છે? ઉપર જાય છે. ત્યાંથી પાછો શું આવશે? નીચે આવશે. ત્યાંથી પાછો ભટકાઈને ઉપર જાય છે. ઓકે, દડો 90 મીટર ઉપર હતો. ક્યાં હતો? 90 મીટર ઊંચાઈ. ત્યાંથી ધીરે ધીરે નીચે આવે છે. જેમ નીચે આવે એમ એના વેગમાં શું થતો જશે? ઝડપમાં શું થતો જશે? વધારો થતો જશે, બરાબર. ઓકે, ઝડપમાં શું થશે? વધારો થશે. પછી જેવો એ અહીંયા અથડાય છે, જેવો અથડાશે એટલે એની ઝડપ જેટલી આવે છે એની 10% જે છે આપણે બાદ કરી નાખશું. હવે જેટલો એનો ઝડપ છે એનાથી શું થશે? ઉપર જઈને પાછો નીચે આવશે, બરાબર. ઉપર જાય છે ત્યારે ઝડપ ઘટતી ઝડપ ઘટીને કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. પાછી ઝડપ વધશે વધીને મેક્સિમમ થઈ ગઈ. પાછી જેટલી અહીંયાથી ઉપર ગયો હતો ને એટલી ઝડપ અહીંયા થઈ જશે. હવે જેવો એ પાછો અહીંયા પર પહોંચે છે ને ત્યાં પાછી એની ઝડપ જેટલી હતી ને એના ભાગ્યા 10 થઈ જશે. ભાગ્યા 10 થઈને એટલી ઘટી જશે. ઓકે, 10માં ભાગનો વેગ ગુમાવે છે, મતલબ કે એને આપણે ભાગ્યા 10 કરીશું, બરાબર. અને જે જવાબ આવ્યો એને પાછો એમાંથી બાદ કરીશું, કેમ કે 10મો ભાગનો વેગ થઈને જ જતો, 10મા ભાગનો વેગ ગુમાવી દે છે. એનો મતલબ શું થાય? ફોર એક્ઝામ્પલ 100ની સ્પીડથી નીચે પડ્યો, નીચે આવ્યો તો અંતિમ વેગ થઈ ગયો 100, તો 10મા ભાગની ઝડપ ગુમાવે છે, મતલબ કે 100 ભાગ્યા 10 કરો કેટલા થશે?
10 આવે, 100 ભાગ્યા 10 કેટલો જવાબ 10. તો અંતિમ વેગ પછીનો વેગ 10 નથી થતો, પણ એ 10% એમાંથી બાદ થઈ જાય છે, એટલે 100 હતા એમાંથી 10ની બાદ કરો એટલે કેટલો વધ્યો વેગ 90 થયો ઝડપ. બરાબર, તો એ ઝડપ 90થી પાછો ઉપર જશે, પાછો એની ઝડપથી નીચે આવે ત્યારે કેટલો હશે 90 હશે. 90 છે પાછો 10% ગુમાવી દે છે, તો 90ના 10%, 90નો 10મો ભાગ એટલે કેટલા થયા 9 થયા. તો 90માંથી 9 નીકળે એટલે કેટલા થઈ ગયા 81. 81થી ઉપર જાય છે, પાછો નીચે પડે છે ત્યારે એનો 10% ગુમાવી દે છે. એ રીતની આપણે પ્રોસેસ થાય છે. તો આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ નહીં, પરંતુ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવવાનો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો આપણને ખબર છે પદાર્થ કેવો છે, t બરાબર 0 સમય અહીંયાથી સ્ટાર્ટ કરે ને, તો t બરાબર 0 સમયે પદાર્થ કેવો છે, સ્થિર છે. ઝડપ કેવી, અહીંયા v લખીશ ને, આવી ઝડપ હશે, ઝડપ કેવો છે 0. તો આપણો ગ્રાફ જે છે નોર્મલી અહીંયાથી સ્ટાર્ટ થશે. હવે આપણો t બરાબર 0 સમયે એની ઝડપ પણ કેટલી છે 0 છે. બરાબર છે. ચાલો ત્યાંથી સ્ટાર્ટ કરીએ અને ત્યાંથી તે અહીંયા આવતા એક કામ કરી કેટલો સમય લાગશે અને અંતિમ વેગ કેટલો થાય છે શોધી નાખીએ. બરાબર છે. તો અહીં પર હવે આપણે તો ખાલી ગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે, આપણે શું છે ગ્રાફ દોરવાની જરૂરી છે. ઓકે, તો પણ ગણતરી પણ જોશે જ ને સાથે સાથે સાબિતી માટે. તો સાથે આપણે ગણતરી જે છે એ અહીંયા પર કરતા જઈએ છીએ અને જે પ્રમાણે આવે આપણે અહીંયા ગ્રાફમાં દર્શાવતા જઈશું. ખ્યાલ આવે છે. અને આપણો જે છે આ રીતની થશે, આ ગણતરી આ રીતની હશે. ઓકે, ચાલો તો શું થાય છે, પદાર્થ કેટલી ઊંચાઈ ઉપર છે, h બરાબર 90 મીટર ઉપર છે. ત્યાંથી શું કરે છે, મુક્ત પતન કરે છે ને અત્યારે તો. બરાબર, તો એનો અંતિમ વેગ કેટલો થશે એ શોધવાનો છે. ઓકે, અંતિમ વેગ એનો અહીંયા પર કેટલો થશે. અને અહીંયા પ્રવેગ એ બરાબર આપણે કેટલા લઈશું, g બરાબર 9.8 લઈશું. બરાબર છે. ઓકે, અથવા તો આપણને કીધું છે, જોઈ લઈએ રકમમાં. ઓકે, અહીંયા રકમમાં આપણને કીધું નથી કે ભાઈ g બરાબર તમે 10 લ્યો. બરાબર, તો આપણે કેટલો લેવો પડશે, g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવા પડશે. ક્લિયર. ચાલો તો ચાલો તો એના માટે આપણે શું કરવાનું, અંતિમ વેગ શોધવાનો છે. ઓકે, એ વેગ એટલે આપણા માટે અહીંયા ઝડપ થશે. બસ જે વેગ મળે છે માઇનસમાં આપણે નહીં લખીએ. ઓકે, એટલે આપણા માટે શું થઈ જશે, ઝડપ જ થઈ જશે. તો વેલોસિટી v બરાબર આપણને ખબર છે √2gh આવે ને જવાબ, સૂત્ર છે આ મુક્ત પતન કરતા પદાર્થ માટે. ક્યાંથી આવ્યું સૂત્ર તમને ખ્યાલ છે, v² - v0² બરાબર 2gh સૂત્ર થતું હતું ને, એમાં તો 0 છે એટલે શું થઈ ગયું, v² બરાબર 2gh. ઓકે, આ સૂત્ર છે. ચાલો ખ્યાલ છે ને. ચાલો સો ફાઇનલી v = કેટલા થશે 2/2, g એટલે 9.8 અને કેટલા હાઇટ કેટલી છે 90, આ બધાનું વર્ગમૂળ. તો એનો અંતિમ વેગ કેટલો થશે અત્યારે હાલમાં, તો કે વર્ગમૂળ કરો 2 ગુણ્યા 9.8 ગુણ્યા 90 અને આખાનું શું કરો વર્ગમૂળ કાઢો. કેટલો જવાબ આવે છે, તો કે કેટલો જવાબ આવશે, તો કે 42 મીટર પર સેકન્ડ જવાબ આવે છે. બરાબર, તો કે પદાર્થ દડો જે છે ઉપરથી લઈને અહીંયા પર આવે છે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય છે, તો કે 42 મીટર પર સેકન્ડ. કેટલો સમય લાગશે એ જોઈ લઈએ આપણે સાથે સાથે. તો ટાઈમ આપણે શોધવો હોય તો કયું સૂત્ર યુઝ કરીએ, વેલોસિટી v બરાબર v0 + at યુઝ કરીએ. ઓકે, કેમ કે આપણે ટાઈમ શોધો ને પ્રારંભિક ને અંતિમ બંને વેગ હવે છે આપણી પાસે. અંતિમ વેગ કેટલા છે આપણી પાસે 42, એ કેટલા છે 9.8, આ તો 0 ને 9.8 પ્લસ t આપણે શોધવાના છે. તો 42/9.8 બરાબર t. સો ફાઇનલી t બરાબર કેટલા આવશે, 42/9.8 એટલે કેટલા આવશે 3. કેટલા આવશે, તો કે 4.28 સેકન્ડ. બરાબર, કેટલો જવાબ આવે છે 4.28 સેકન્ડ જેટલો જવાબ આવે, 4.28 સેકન્ડ આવે છે. તો શું થાય છે, આપણે વેગ કેટલો થઈ જાય છે 42 મીટર પર સેકન્ડ. પદાર્થ ક્યાં પહોંચી ગયો, અહીંયા નીચે પહોંચી ગયો છે. ઓકે, તો વેગ એનો થઈ જાય છે 42. તો 42 જો અહીંયા 40 છે, અહીંયા 50 છે, તો 42 અહીંયા સમથિંગ આવે.
અને ત્યાં સુધીમાં કેટલો વેગ થાય છે? 4.28 સેકન્ડ થાય છે. 1 2 0થી શરૂઆત કરીએ ને 4.28, તો અહીંયા 4.5 કહે, થોડોક આબા લઈ લે, 4.28 થયા. ઓકે, તો વેગ એટલો થાય ને અહીંયા સુધી પહોંચે છે. તો આપણો ગ્રાફ, ઓકે, તો આપણો ગ્રાફ જે છે અહીંયાથી કઈ રીતે દોરીએ? અહીંયાથી આ રીતે આવશે. બરાબર છે કે સતત વેગમાં શું થયા કરે છે? સતત વધારો થયા કરે છે. કેટલો વેગ થઈ જાય છે? 42 મીટર પર સેકન્ડ થાય. જો વેગમાં સતત વધારો છે, કેટલો થઈ ગયો? 42 મીટર પર સેકન્ડ થઈ ગયો. બરાબર. કેટલા સમયના અંતે? તો કે કેટલો સમય આવ્યો? 4.28. તો કે 4.28 સેકન્ડના અંતે અહીંયા ઉપર કેટલા છે? તો કે 4.28 છે આ બિંદુ પાસે. બરાબર. તો કે 4.28 સેકન્ડના અંતે એનો વેગ કેટલો થઈ જાય છે? તો કે અહીંયા પર પહોંચ્યો ને એટલે 42 થઈ જાય છે. હવે શું થશે? તો કે જ્યારે જમીન સાથે અથડાય ને, હવે જ્યારે જમીન સાથે અથડાય છે એટલે વેગ કેટલો થઈ જાય? 10મા ભાગનો ગુમાવી દે છે. તો વેગ હતો કેટલો? 42. એમાંથી કેટલા ભાગનો ગુમાવી દે છે? 10મા ભાગનો ગુમાવી દે છે. તો -42/10, 10મા ભાગનો એટલે ડિવાઇડેડ બાય 10 કરો તો એટલા ભાગનો ગુમાવે છે. બરાબર. તો કેટલો થશે? 42 - 4.2 થાય. ઓકે, તો કેટલા આવશે અહીંયા આન્સર જોઈએ? તો કે 37 આવશે. બરાબર. 37.8 થશે મીટર પર સેકન્ડ. અથડાય છે, જેવો અહીંયા અથડાય છે ઓન ધી સ્પોટ, સમયમાં કોઈ ફેરફાર નહીં, ડાયરેક્ટલી વેગ કેટલો થઈ જાય છે? 37.8 મીટર પર સેકન્ડ થઈ જાય છે. તો 37.8 ક્યાં આવશે? તો કે અહીંયા 30 છે, અહીંયા 35, 36, 37. ઓકે, અહીંયા પર આવશે. અહીંયા કેટલા છે આપણે? 42 છે. અહીંયા કેટલા છે આપણે લખી નાખીએ સાથે 37.8 છે. બરાબર. તો ન્યા પર એટલે વેગ એનો ઘટી ગયો આપણે. ઓકે, ઓન ધી સ્પોટ, એની એજ તત્કાલીન નથી એટલે એમાં સમયમાં કોઈ આપણે આગળ વધારો કરીશું નહીં. ખ્યાલ આવે છે? સમયમાં આપણે કોઈ ફેરફાર કરીશું નહીં. ઓકે, હવે શું થાય છે? હવે આ જે પદાર્થ અહીંયાથી ઉપર તરફ જાય છે, આ ઉપર તરફ જે જાય છે એનો હવે વેગ કેટલો થશે? અહીંયાથી ઉપર તરફ જાય છે એનો તો કે 37.8 થશે. જે ઉપર તરફ જાય છે એનો પ્રારંભિક વેગ. ઓકે, ચાલો. તો હવે મને આ ગણતરીની કોઈ જરૂર નથી કેમ કે મારો દાખલો થોડોક આગળ વધી ગયો છે. બરાબર. ચાલો, તો હવે કંઈક નવું આપણે પાસે મળે છે. તમારે ગણતરી તો કરવાની છે. હવે આપણો જે વેગ છે કેટલો થઈ ગયો છે? 37.8 મીટર પર સેકન્ડ થઈ ગયો છે. અને આપણે દડો જે છે કેટલા વેગથી ગતિ કરે છે? હવે ઉપર તરફ જાય છે. કેટલા વેગથી? તો કે 37.8 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ જાય છે. તો આપણે દડો અધો દિશામાં જાય છે. બરાબર છે. તો દડો કઈ દિશામાં જાય છે? અધો દિશામાં જાય છે. ઓકે, અધો દિશામાં જાય છે એટલે વેગ શું થશે? ધીરે ધીરે ઘટતો જાય, ઘટીને કેટલો થઈ જશે? 0 થઈ જશે. ખ્યાલ આવે છે? વેગ જે છે એ ઘટીને શું થઈ જશે? 0 થઈ જશે. તો 0 થાય છે વેગ અહીંયાથી લઈને ઘટીને 0 થાય, પણ કેટલા સમયમાં એ જોઈએ આપણે. તો કે કેટલા સમયમાં થાય છે 0? તો કે આપણો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 37.8 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ કેટલો થઈ જશે? 0. પ્રવેગ કેટલો થશે? તો કે ઉપર તરફ જાય છે ને, ઉપર તરફ જ્યારે વેગમાં શું થાય? ઘટાડો થાય. એટલે પ્રવેગ કેટલો આવશે? -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. અને આપણે શોધવાનો છે ટાઈમ, અને ઉપર જતાં એને કેટલો ટાઈમ લાગશે. બરાબર છે. ચાલો, તો આપણે કયું સૂત્ર યુઝ કરી શકીએ અહીંયા પર? v = v0 + at યુઝ થશે? યસ, થશે. બધી જ છે. v = v0 + at યુઝ કરીએ આપણે. v0 કેટલા છે? તો કે 0. v કેટલા છે? તો કે 0. v0 ની વેલ્યુ કેટલી છે? તો કે 37.8 પ્લસ a કેટલા છે? તો કે -9.8. t આપણે શોધવાની. આ માઇનસ વાળું પદ છે, આ બાજુ જાય તો પ્લસ. દેટ મીન્સ +9.8 t = 37.8. સો t = 37.8 છેદમાં 9.8. કેટલો આવશે જવાબ? t = 37.8 ભાગ્યા 9.8. બરાબર. કેટલો જવાબ આવશે? ટાઈમ t = 3.85 સેકન્ડ થશે. ઓકે, પદાર્થ જે છે એને અહીંયાથી લઈને ઉપર જવા માટે કેટલો સમય લાગશે? તો કે 3.85 સેકન્ડ લાગશે. ઓકે, ખ્યાલ આવે છે? તો
તો 3.85 સેકન્ડમાં પદાર્થ જે છે એનો વેગ 37.8 હતો એનાથી કેટલો થઈ જશે 0 થઈ જાય છે. ખ્યાલ આવે છે? કેટલો હતો? 37.8 હતો, ત્યાંથી વેગ કેટલો થઈ જાય? અહીંયા હતો ને, ત્યાંથી વેગ કેટલો થઈ જશે? 0 થઈ જાય છે. કેટલા સમયમાં? તો કે 3.85 સેકન્ડમાં. પણ આપણે હતા ક્યાં? 4.88 હતા, ત્યાંથી 3.85 આગળ લઈ જવાનો છે. ઓકે, એટલે આપણો ખરેખર આગળ ટાઈમ કેટલો થયો છે? તો કે ઓરિજિનલ ટાઈમ આપણો કેટલો છે? t = તો કેટલા થયા હતા જ્યારે નીચે અથડાયો ત્યારે? તો કે 4.28 તો થયા જ હતા, પ્લસ 3.85 એટલે કેટલો જવાબ આવે છે? તો કે પ્લસ કેટલા કરવાના છે? 4.28 કેટલો થશે સમય? ટોટલ 8.13 સેકન્ડ થશે. બરાબર છે? 8.13 સેકન્ડ થઈ. ઓકે, તો 8 ને આપણે જે જોશો ને સમય, ઓકે, તો 8.13 સેકન્ડ થયા છે ને ત્યારે એનો વેગ પાછો 0 થાય. અથડા અહીંયા ઉપર પહોંચી ગયો, એટલે ઉપર પહોંચે એટલે 8.13 ક્યાં આવશે? 8.13 અહીંયા પર આવશે. ત્યારે એનો વેગ ઘટીને કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. બરાબર? સોરી, ઝડપ. ઓકે, તો ઝડપ આપણે છે તો આ બાજુથી અહીંયા સુધી લઈ જઈએ આપણે. ચાલો, શું થઈ ગયું? અહીંયા પર ઝડપ અહીંયા પર પહોંચી ગયા એટલે ઝડપ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. ઓકે, હવે ત્યાંથી પાછો ક્યાં આવે છે? નીચે આવે છે. નીચે આવે છે ને અંતિમ વેગ પાછો કેટલો થઈ જશે? તો કે 37.8 જ થશે. હે ને? ઉપરથી નીચે આવે છે, હજી અથડાય છે, અથડાય પહેલાં એનો વેગ કેટલો હશે? તો કે 37.8 જ થશે. અને ટાઈમ કેટલો લાગશે આપણને એના માટે? તો કે એના માટે પણ એટલો સમય લાગે કે નહીં? 3.85 સેકન્ડ. ખ્યાલ આવે શું કહું છું? એના માટે પણ કેટલો સમય લાગશે? 3.85 સેકન્ડ લાગશે. તો કે 8.13 થઈ ગઈ હતી, એના પ્લસ 3.85 કરીએ આપણે. 8.13 છે. ઓકે, અથવા તો 8.13 છે અને એપ્રોક્સિમેટલી આપણે જવાબ તમે 8.14 પણ લખી શકો એમ છો. બરાબર? ઓકે, તો 8.14 છે. ચાલો, તો 8.14 પ્લસ 3.85 કરીએ, પ્લસ 3.85 કેટલો જવાબ આવે છે આપણો? તો કે જવાબ ટોટલ કેટલો ટાઈમ થઈ ગયો? 11.98 સેકન્ડ થઈ ગઈ. મતલબ કે એપ્રોક્સિમેટ 11. ઓકે, 11 ને કેટલો છે? 11 સેકન્ડને 11.98 સેકન્ડ થઈ. ત્યારે એ શું થશે? અહીંયા નીચે પહોંચી રહેશે. અહીંયા પર નીચે પહોંચે છે. તો અહીંયા પર વેગ 0 હતો, ત્યાંથી વેગ વધીને કેટલો થઈ જશે? પાછો 37.8 થઈ જશે. રેડી? કેટલો થઈ જશે? 37.8 વેગ થઈ જશે. એટલે ઝડપ જે છે એમાં શું થાય છે? સતત ને સતત વધારો થાય છે. તો ઝડપ વધીને કેટલી થશે? પાછી આપણી એટલી જ થશે ને? 37.8 થશે. બરાબર? 37.8 થાય છે. કેટલા સમયમાં? 11.98 11.98 એટલે 12 સેકન્ડ હજી થઈ નથી આપણી. એટલે આપણે લંબાવશું અહીંયા સુધી, કેમ કે આપણે હજી 12 સેકન્ડ થઈ નથી. બરાબર? અહીંયા પર પહોંચી ગયો. હવે શું થશે? જેવું અહીંયા અથડાય છે ઓન ધી સ્પોટ, એનો જેટલો વેગ છે એના 10મા ભાગનો વેગ ઘટી જશે. કેમ કે આપણે તો 12 સેકન્ડ સુધી જવાનું ને, જે આપણી 12 સેકન્ડ અહીંયા પર અધૂરી છે, 12 સેકન્ડ કમ્પ્લીટ થઈ નથી. સર હું વાંધો આવે એપ્રોક્સિમેટલી 12 કરી નાખો? નહીં, એવું નથી કરવાનું. બરાબર? કેમ કે આપણે જો પોઈન્ટ પછીના 2 આંકડાનો હોય તો આપણે સમયના કેલ્ક્યુલેશન કરતા હોય તો પછી એની કોઈ જરૂરિયાત રહેશે નહીં. ઓકે, હજી આપણી 12 સેકન્ડ પૂરી નથી થઈ અને એ વ્યક્તિ અહીંયા અથડાણો છે તો એનો વેગ હતો કેટલો? તો કે 37.8 વેગ એનો હતો. એમાંથી એનો 10મા ભાગનો વેગ શું થઈ જશે? ઘટી જશે. એટલે કેટલો છે? 37.8 છે, એમાંથી કેટલો બાદ થઈ જશે? આનો 10મા ભાગનો વેગ. એટલે 10 આના ભાગ્યા 10 કેટલો થાય? 3.78 થશે. એટલો વેગ આમાંથી ઘટી જશે. અથડાડો ને એટલા માટે થઈને. તો કેટલો થશે? આપણે જોઈએ, 37.8 માઇનસ 3.78 કેટલો થઈ જશે એનો વેગ? તો કે થઈ જશે 34.02. ઓકે, હવે ક્યાં આવ્યો? અહીંયા આવ્યો ને. તો હવે એનો વેગ અહીંયાથી જ્યારે ઉપર જાય છે ને અથડાય ને ત્યારે એનો વેગ કેટલો થઈ જશે? 34.02. તો એ ક્યાં આવશે હવે? 34.02 30 છે, 31 32, અહીંયા 31 32 33 34 અહીંયા પર આવે. ઓકે, તો અહીંયાથી એટલો થઈ જાય આપણે. ચાલો, અહીંયાથી ક્યાં આવશે કણ? અહીંયાથી અહીંયા આવશે. બરાબર? હવે અહીંયાથી અહીંયા આવ્યો. હવે શું થશે? હવે એ પાછો અહીંયાથી અમુક ઊંચાઈ સુધી ઉપર જશે. ખ્યાલ આવે છે? હવે શું થશે? અહીંયાથી પાછો ઉપર જશે. હવે ઉપર જાય મિનિમમ 1 સેકન્ડ કરતાં વધારે તો ટાઈમ લેશે. આપણી પાસે 0.02 સેકન્ડ છે. બરાબર? એટલે જેમ જેમ ઉપર જાય વેગમાં શું થશે? વધારો ઘટાડો
ઘટાડો થશે ને વેગમાં, તો હું ગ્રાફ જે છે અહીંયાથી આ રીતે આગળ દોરતો, આ રીતે આમ, બરાબર. પણ હવે કેટલો ઘટે છે ને હવે મારી એની સાથે કોઈ લેવા દેવા નથી. કેમ? તો કે મારી 12 સેકન્ડ પૂરી થઈ ગઈ છે અને મને જ્યાં સુધીનો કીધો તો એ મેં કમ્પ્લીટ કરી નાખ્યો ગ્રાફ, બરાબર. ચાલો તો અહીંયાથી આમ ગ્રાફ આવે છે. ઓકે, તો આપણો ગ્રાફ જો ચેક કરો કઈ રીતનો થયો છે. અહીંયાથી ઉપર ગયો, ત્યાંથી ઓન ધી સ્પોટ નીચે આવ્યો થોડો, ત્યાંથી પાછો નીચે, ત્યાંથી પાછો ઉપર, ત્યાંથી ઓન ધી સ્પોટ નીચે અને ત્યાંથી પાછો નીચે. હવે નીચે ક્યાં આવે છે, કેટલો સમય થાય મને લેવા દેવા નથી, બસ મારી 12 સેકન્ડ કમ્પ્લીટ થઈ ગઈ. એટલે આપણે અહીંયા પર આપણી કેલ્ક્યુલેશન આપણે શું કરી દઈએ, સ્ટોપ કરી દઈએ છીએ. ક્લિયર? ઓકે, ખ્યાલ આવ્યો બધાને? પાક્કું? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો આ રીતે આપણો આખો કમ્પ્લીટ દાખલો થાય છે. ક્લિયર? ઓકે, આપણે 18મો દાખલો જોઈએ. ઓકે, સમજૂતી જેવો છે દાખલો, બરાબર. ઓકે, શું કહેવા માંગે છે તો કે નીચેના પૈકી કયા આલેખો એક પરિમાણમાં ગતિ માટે શક્ય નથી તે જણાવો. શું કહે છે? એક પરિમાણમાં ગતિ માટે શક્ય નથી તે જણાવો. અને કયા આલેખ એક પરિમાણમાં ગતિ માટે શક્ય છે પણ જણાવો અને કારણ સાથે જણાવો, બરાબર છે. કારણ પણ આપો, શા માટે શક્ય નથી ને શક્ય છે તો કેવી રીતે શક્ય છે, બરાબર. ઓકે, ચાલો તો પેલો છે આપણને x વિરુદ્ધ t નો ગ્રાફ છે. આ એ છે તે, મતલબ કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, બરાબર. હવે આપણને ખબર છે સ્થાનાંતર જે છે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, બરાબર. ઓકે, હવે આપણે ગ્રાફ જુઓ તો ક્યાંથી આપણે સ્ટાર્ટિંગ કરવો જોઈએ ગ્રાફ, તો કે અહીંયાથી સ્ટાર્ટિંગ કરવો જોઈએ. જો આ સાચું સાચું સાચું, જેમ જેમ સમય જાય છે એમ સ્થાનાંતર પ્લસ છે પ્લસ છે પ્લસ છે પ્લસ. હવે શું થયું? સમય પાછો ચાલો. જો હવે અહીંયાથી આપણે ગ્રાફ આમ જઈએ તો એમ મતલબ શું થયો? આપણે સમય અહીંયા 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ સુધી ગયા. હવે શું થયું? પાછો 4 સેકન્ડથી પાછો 3 સેકન્ડે ગ્રાફ આવ્યો. કોઈથી શક્ય છે 4 સેકન્ડથી બાદ 3 સેકન્ડ થાય, 2 સેકન્ડ થાય, 1 સેકન્ડ થાય? આ રીતનો ગ્રાફ શક્ય નથી. ગ્રાફ હોય તો આ રીતે હોય, 5 સેકન્ડ 6 સેકન્ડ 7 સેકન્ડ 8 સેકન્ડ એમ થાય. પણ કોઈ દી ચાલો સ્થાનાંતર માન્યો કે ધન અને ઋણ બે હોઈ શકે, પરંતુ સમય જે છે હંમેશા ધન હોય ને આગળની તરફ જ ચાલે. ઓકે, પાછો સમય ચાલે નહીં. ઓકે, તો અહીંયા તો શું થયું? ગ્રાફ આગળ વધ્યો, સમય આગળ વધે, પાછો અહીંયા ગ્રાફ ઉલટો ચાલે એટલે સમય પાછો ગયો, જે શક્ય નથી. કેમ? તો કે t બરાબર 3 સેકન્ડ. જો અહીંયા પર પણ છે અને અહીંયા પર પણ છે પદાર્થ. એક પદાર્થ જે છે બે સ્થાન પર એક સમય શક્ય છે નથી ને? શક્ય, બરાબર. અને બીજી વસ્તુ આપણે કહી શકીએ કે સમય જે છે હંમેશા આગળની તરફ જ જાય, પાછળ તરફ જાય નહીં. ઓકે, માટે આ ગ્રાફ જે છે એ શક્ય નથી, કહી શકીએ ડાયરેક્ટલી આપણે. ઓકે, ચાલો બીજો ગ્રાફ આપ્યો છે આપણને, વેલોસિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. વેલોસિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ જે છે એ પાછો આ રીતનો ગ્રાફ આપ્યો છે. સેમ વસ્તુ આપણને એક જ ટાઈમ, આ ટાઈમ પર આપણે પદાર્થ અહીંયા પર પણ એટલા વ્યક્તિ ને એટલા વ્યક્તિ પણ ગતિ કરે એમ, મતલબ કે અહીંયા વેગ એનો ધન પણ છે ને અહીંયા વેગ ઋણ પણ છે. બને કોઈ દિવસ શક્ય કે એક સમયે કોઈ પદાર્થ જે છે એ +5 મીટર પર સેકન્ડની વેગથી ને -5 મીટર પર સેકન્ડની વેગથી ગતિ કરતો, એકનો એક જ પદાર્થ જમીન પર, બરાબર છે. હવે એવું નહીં કે સર હા શક્ય છે ભાઈ, હું આમ ગતિ કરું ને એક વખતે આમ ગતિ કરતો, એકને માટે +5 ને બીજા માટે -5, શક્ય છે. પણ અહીંયા સાપેક્ષ વેગની વાત જ નથી કીધી, બરાબર છે. કોઈ કણ જમીનની સાપેક્ષે +5 અને -5 મીટર પર સેકન્ડની ઝડપથી એક જ સમયે ન ગતિ કરી શકે, બરાબર છે. ઓકે, અથવા તમે એમ પણ લઈ શકો કે જો અહીંયા પર t બરાબર 0 સમય પદાર્થનો વેગ એટલો છે, ધીરે 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 સમય જાય વેગ ઘટતો જાય છે. ઓકે, ઘટીને શૂન્ય થઈ ગયો, નો ડાઉટ. વેગ માઇનસમાં જાય તો ગ્રાફ આપણો આ રીતે આવવો જોઈએ, કોઈ સમય માઇનસમાં જાય પાછો ન જાય સમય, મતલબ કે અહીંયા 1 સેકન્ડ 2 સેકન્ડ 3 5 સેકન્ડ 5 સેકન્ડ પછી 4 સેકન્ડ 0 સેકન્ડ એમ કોઈ દિવસ થશે નહીં, બરાબર છે. તો મતલબ કે આપેલો આલેખ જે છે કેવો થશે? ખોટો છે. જે આ પણ આલેખ કેવો? શક્ય નથી એવું કહી શકાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ ત્રીજો ગ્રાફ આપ્યો છે આપણને, સી ગ્રાફ, ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે. હવે ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે. આપણને ખબર છે ઝડપ હંમેશા પોઝિટિવ હોય, કોઈ દિવસ નેગેટિવ થઈ શકે નહીં, બરાબર. ઝડપ હંમેશા કેવી હોય? પોઝિટિવ હોય, વધીને 0 હોય કે પદાર્થે અંતર જ ન કાપ્યો હોય તો પદાર્થનો ઝડપ 0 કહેવાય, પણ માઇનસ તો કોઈ દિવસ ન થાય. તો આ બાજુ બધું ધન આન્સર આવે ઝડપ, અને આ બાજુ બધું ઋણ આવે, તો આ ઋણ થઈ ઝડપ. જો ચેક કરો, બરાબર, જે શક્ય જ નથી ને. આ બધા આ સમયે બધે ઝડપ કેવી છે? ઋણ છે. અહીંયા પર ઝડપ એટલી છે, અહીંયા પર ઝડપ એટલી છે, આ સમયે ઝડપ એટલી છે, જે શક્ય જ નથી, બરાબર છે. ઓકે, તો આ પણ ગ્રાફ જે છે એ શક્ય નથી એમ કહેવાય. ઓકે, નેક્સ્ટ પથ લંબાઈ વર્સિસ ટાઈમનો ગ્રાફ આપ્યો છે.
પથ લંબાઈ જો જેમ જેમ સમય જાય છે એમ પથ લંબાઈ વધે 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 વધે. હવે પથ લંબાઈ ઘટે ઘટે ઘટીને પછી શૂન્ય થાય. કોઈ તો એવું શક્ય છે? દાખલા તરીકે હું અહીંયાથી આમ ગયો 3 મીટર અંતર કાપ્યું તો મારી પથ લંબાઈ કેટલી થઈ? 3 મીટર. હવે પાછો હું જાઉં છું તો મારી પથ લંબાઈ કેટલી થઈ ગઈ? 0. શ્યોર કે ના હોય? નહીં ને, સ્થાનાંતર 0 થયું. હું અહીંયાથી 3 મીટર ગયો તો મારું સ્થાનાંતર 3, અહીંયાથી અહીંયા ગયો તો સ્થાનાંતર -3, એટલે ટોટલ કેટલું થયું? સ્થાનાંતર 0 થયું. પણ પથ લંબાઈની વાત કરીએ તો હું અહીંયાથી આ બાજુ જાઉં છું તો મારી પથ લંબાઈ 3 મીટર થાય અને ત્યાંથી પાછો અહીંયા આવું છું તો બીજી 3, ટોટલ 6 મીટર થાય. એટલે કે પથ લંબાઈ કોઈ દિવસ પછી ઘટે નહીં. પથ લંબાઈ હંમેશા શું થયા કરે? વધ્યા કરે. નહીંતર તો એટલી ને એટલી રહે, બાકી ઘટે કોઈ દિવસ નહીં. બરાબર? તો મતલબ એમ કહી શકીએ કે આ જે ડી ગ્રાફ જે છે એ પણ શક્ય નથી. બરાબર છે? ખ્યાલ આવે છે તમને? પાક્કું? ઓકે. હવે બીજી વાત કરીએ કે સમય માઇનસમાં હોય. આમાં જો આમાં સમય માઇનસમાં આપ્યો છે, આમાં સમય માઇનસમાં છે, આમાં સમય માઇનસમાં છે, તો હોઈ શકે સમય માઇનસમાં હોય. એનો મતલબ શું થયો? તો કે તમે શું કહો છો? 10 વાગ્યા જે છે 10 વાગ્યા છે એને તમે કહી દો છો t બરાબર 0 સમય કહો છો. તો 10 વાગ્યાને 10 મિનિટ જે છે, ઓકે, એ કેટલો ટાઈમ છે તમારો? એટલે અહીંયા સુધીનો 10 મિનિટ થયો કે નહીં? પણ હું એના પહેલાંની વાત કરતો આબાજની કે ભાઈ ત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાને 50 મિનિટ થઈ છે. તો આ ટાઈમ તમારા માટે -3 છે ને. તમે જેને 0 લીધો છે એના પહેલાંનો સમય એટલે માઇનસ લેવાય અને એના પછીનો સમય તો પ્લસ લેવાય. ખ્યાલ આવે છે કે ભાઈ હું t બરાબર 10 વાગ્યે જે છે હું એક્ઝેક્ટ, ઓકે, આપણે ટ્રેન જે છે સુરત હતી, બરાબર છે? તો એના પહેલાં ક્યાં હતી? તો કે ઉધના હતી. એના પછી ક્યાં છે? તો કે કિમ છે 10 મિનિટ પછી. તો હું t બરાબર 0 સમયે સુરત સ્ટેશનને આપણે 0 સ્થાનાંતર પર લઈ લઉં, ઓકે, તો ઉધનાને મારે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય. માઇનસમાં છે ને, માઇનસ સમય એમ. ઓકે, સમય માઇનસમાં હોય એનો સમય એક્ઝેક્ટલી માઇનસમાં નથી, પણ આપણે જ્યાંથી સમયને ધાર્યો છે ને ત્યાંથી એનું લક્ષ્ય ને પાછળની તરફ છે એટલે આપણે માઇનસમાં આવે છે. એટલે એ સમય માઇનસમાં છે. એનો મતલબ શું થયો? તમે t બરાબર 0 લીધા છે એને 10 મિનિટ પહેલાં એટલે 9:50 થઈ એમ કહેવાશે. બરાબર? ઓકે, એટલે અહીંયા પર સમય આલેખ આપણે માઇનસમાં લીધા છે તો ચાલો આપણે ચલાવી પણ લઈએ, પરંતુ કોઈ દે ઝડપ જે છે કોઈ દે માઇનસમાં ન આવે એટલું તો આપણને ખ્યાલ જ છે. ઓકે, અહીંયા પર પણ સમય માઇનસમાં આવે ચલાવી લઈએ, પણ આપણા જે જો સ્થાનાંતર જે છે, ઓકે, હા, તો અહીંયા પાછો સમય પાછો ન જાય ક્યારેય. ઓકે, તમે એમ વિચારો કે અહીંયાથી ટ્રેન આમ આવીને પછી સમય આમથી આમ 0 થઈને પાછો આપણે માઇનસ લઈએ, એમ ન થાય સમય કોઈ દિવસ. સમયનો ગ્રાફ હંમેશા સીધો જ આવશે. સીધો એટલે આગળ વધતો જ આવશે, કોઈ દિવસ બેક થાય નહીં. સેમ પથ લંબાઈ જે છે એનો ગ્રાફ પણ આગળ જ જાય, વધી વધીને ત્યાં સ્ટોપ થઈ જાય, પણ એનાથી પછી ઓકે શું થશે? ઉપર ન જાય. હા, અહીંયાથી અહીંયા ભાઈ હું 3 મીટર અંતર કાપીને સ્થિર થઈ ગયો તો ગ્રાફ પછી આ રીતે આવે, સ્થિર થઈ ગયો હોય તો. બરાબર? પછી સમયની સાપેક્ષે જો 1 મિનિટ સ્થાન 3 મીટર છે, 5 મિનિટ પછી 3 મીટર, 10 મિનિટ પછી 3 મીટર જ છે એમ કહેવાય. ઓકે, પરંતુ પાછળ પથ લંબાઈ જે છે પાછી નીચે જશે નહીં, ઘટે નહીં. ઓકે, ચાલો ખ્યાલ આવે છે બધા ગ્રાફમાં આપણે શા માટે શક્ય નથી એવું કીધું છે? રેડી? ઓકે ફ્રેન્ડ, ચાલો તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા પર સ્ટોપ કરીએ. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.